ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કહ્યું હતું, શું કહ્યું હતું કે સાતમો દાખલો આપણે હવે લઈએ છીએ. ધ્યાન આપજો, કહ્યું હતું ને કે આપણે ટાઈમના અભાવે નહોતું લીધું. હવે નવો દાખલો છે, નવી જરા ધ્યાન રાખવાનું છે કે સાબિત કરો કે એક્સ પરનું વિધેય, એક્સ પરનું આ વિધેય આપેલું છે, એક્સનું છે, એક્સ પરનું વિધેય એટલે વિકલન કરવાનું dy/dx. પણ x ગ્રેટર દેન -1 તો તેના પ્રદેશ પર વધતું વિધેય છે, શોર્ટમાં વધતું ઘટતું જ કરવાનું છે. વધતું ઘટતું કરવા શું કરવાનું? પહેલાં વિકલન. હવે વિકલનનું ના આવડતા હોય તો કાચું પડે. એના માટે આપણે વિકલનનો આખા લેક્ચર લીધેલા, વિકલન માટે જ આખું 5મું ચેપ્ટર છે, આપણે ધ્યાનથી જોવાનું. તો y બરાબર રકમમાં આપ્યું છે, y બરાબર શું રકમમાં છે? log 1 + x માઇનસ 2x અપોન કેટલા આપેલા છે? 2 + x. આનું વિકલન ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. વિકલન શું છે? વિકલન તો dy/dx બરાબર. હવે આ રકમ log x નું વિકલન શીખ્યા છીએ. શું? 1/1 + x, અને 1 + x નું વિકલન 1 એટલે લખતા નથી, માઇનસ. આનું કેવી રીતે થાય? જરા રકમ ઉપર નજર કરજો કે ભૂલ ના હોય. આપણે દરેક મિત્રો 2x/1 2 + x છે, તો અંશ અને છેદ છે એટલે ભાગાકારની રીતે વિકલન થાય. સમજ પડે છે? તો ભાગાકારની રીતે એટલે છેદનો વર્ગ, ભાગાકારની રીતે આવી છે, છેદનો વર્ગ, છેદ એમને એમ, અંશનું વિકલન, અંશ એટલે આ 2x નું વિકલન 2 માઇનસ અંશ એમને એમ, અંશ એટલે ઉપરનો ભાગ, અંશનું વિકલન બરાબર, અને અંશ. હવે આનું વિકલન આવશે એટલે આનું વિકલન શું થશે? 1 જ. સમજાય છે કે 2 નું 0 અને આ x નું વિકલન 1. બરાબર સમજાણું? છેદનો વર્ગ, છેદ એમને એમ, અંશનું વિકલન, અંશ એમને એમ, છેદનું વિકલન, છેદનું વિકલન 2 નું 0 આનું 1. હવે 1/x + 1 એમને એમ માઇનસ 2x + x² અંશમાં શું થશે? તો આનો ગુણાકાર 4, 2 × 2 = 4, 2 × 1 = 2x માઇનસ 2x. આ રે 2x માઇનસ પ્લસ માઇનસ ઉડી જાય, આપણને ખબર પડે. વધીશું 1/x + 1 માઇનસ 4/2 + x². સાદુરૂપ આપે જવું પડશે, લસા લેવું પડશે. શું લસા આવશે? 2 + x². બીજું છેદવાળા પદ લસા આપણે ભણેલા છીએ, છેદવાળા પદ લસા. આ પદ અહીંયા ગુણાઈ જાય, 2 + x² માઇનસ 4 જોડે x + 1. છેદવાળા બંને પદ લસા, છેદવાળા બંને પદ લસા. આ પદને અહીંયા ગુણાય, આ પદને અહીંયા ગુણાય. આનું હજી સાદુરૂપ થશે. છેલ્લે સુધી દેખાય છે ને દરેકને? નીચેનું દરેકે દરેક ભાગ. તો હવે અહીંયા 2 + x² x + 1 એમને એમ, અહીંયા વર્ગનું વિસ્તરણ, આ વર્ગનું વિસ્તરણ a + b નો વર્ગનું વિસ્તરણ કરીએ એમ 4 પ્લસ 2 × 4 4x છે એટલે x વત્તા x² પહેલા પદનો વર્ગ, વચ્ચે બધા પદ 2 × 4x વત્તા x² ઓછા 4x આ રહે ઓછા 4. શું સાદુરૂપ થશે? તો જુઓ, એ 4x ઉડી ગયા, આ 4 પણ નીકળી જાય છે. વધ્યું શું આપણી પાસે? dy/dx છે એટલે dy/dx લખશું બરાબર. એક તો અંશમાં x² વધ્યો, છેદમાં શું વધ્યું? 2 + x², અને વધ્યું શું? x + 1. હવે આટલો ભાગ ગ્રેટર દેન છે કે લેસ દેન આપણે નક્કી કરવો પડે આના આધારે. તો હવે x² તો ગ્રેટર દેન જ હોય, આપણે ભણેલા છીએ. પછી 2 + x² પણ ગ્રેટર દેન જ હોય, આ બંને ગ્રેટર દેન આવ્યા. હવે આનું નક્કી કરવાનું છે. તો રકમમાં આપેલું છે એના આધારે x ગ્રેટર દેન -1, x ગ્રેટર દેન -1. તો માટે આ બાજુ હતો રહે એટલે x + 1 ગ્રેટર દેન 0. માટે બધું ગ્રેટર દેન 0. જો આ ગ્રેટર દેન, આ ગ્રેટર દેન, આ ગ્રેટર દેન, માટે dy/dx ગ્રેટર દેન 0. માટે f એ
તેના પ્રદેશ પર વધતું વિધેય, પ્રદેશ એટલે આપણને આટલો ભાગ આપ્યો એ, પ્રદેશ પર વધતું વિધેય, અહીં ચૂસ શબ્દ આપ્યો તો ચૂસ લખવાનો, નહીં તો નહીં લખવાનો. સમજણ પડી ગઈ? ધ્યાનપૂર્વક જોવાનું, ના ખબર પડે તો રિવર્સ કરીને જોતા રહેવાનું. વારે ઘડી રિવિઝન નહીં કરીએ એવી કોમેન્ટો આવેલી છે, એટલા માટે રિવિઝન વારે ઘડી નથી કરતા. દાખલો નંબર 8મો ધ્યાન આપજો. બરાબર, શું કહે છે? વાય બરાબર આપણી પાસે રકમ છે મોટા કૌંસની અંદર x -2 અને કૌંસ કરીને 12 2. હવે આનું વિકલન તમારે બરાબર ધ્યાન આપવાનું છે. કેવી રીતે વિકલન થશે? તો dy/dx તો કરી કાઢ્યું, વાયનું dy/dx. હવે આનું ઘાતના xની n ઘાત રીતે ઘાત આગળ આવી, xની n ઘાતની રીતે વિકલન, તો ઘાત આગળ આવી, કૌંસની અંદર શું વધ્યું? x -2 બરાબર, કૌંસ પૂરો થઈ ગયો. 2 - 1 ઘાત 1 ઘાત તો d/dx, કોનું વિકલન બાકી રહ્યું? તો x -2 અને આખો કૌંસ પૂરો. આ બરાબર ધ્યાન આપજો. આનું વિકલન શું? ઘાત આગળ આવી, 1 ઘાત ઓછી થઈ છે, 2 માંથી 1 એટલે 1 જ વધ્યા ઘાત, અને આનું વિકલન બાકી રહ્યું. હવે વિકલન બાકી રહ્યું 2x -2, તો આનું ગુણાકારની રીતે વિકલન કરવાનું. એના પહેલાં આપણે આનું જરા સાદુરૂપ આપી દઈએ છીએ. x² -2x, તો આ શું થશે? 2x x -2. આનું વિકલન શું થશે? 2x -2. બરાબર ધ્યાન આપતા રહેજો. આમાંથી કોમન નીકળે છે 2, એ 4x -2 અને x -1. બરાબર ધ્યાન આપજો. આમાંથી 2 કોમન નીકળ્યા, તો આ 2 દુના 4x -2 અને x -1. બરાબર છે. આના આધારે અંતરાલ બનાવીએ છીએ ને આપણે. બરાબર ધ્યાન આપજો. આમાં પહેલો અંતરાલની અંદર આના આધારે આની કિંમત 0. કેમ? 4l xની કિંમત 0 કહેવાય. x બરાબર આના ઉપરથી 1 આવશે, આના ઉપરથી 2 આવશે. ખબર છે ને કેવી રીતે? બરાબર 0 લખવાના, એટલે x બરાબર 0 લખીએ એટલે આ 0ના આધારે 0, x -2ના આધારે 2 અને x બરાબર x -1 0 એટલે x બરાબર 1. તો આમાં અંતરાલ કેટલા આવશે? ધ્યાન આપજો. પહેલું અંતરાલ પછી આ રહ્યું xનું ખાનું લ, નહીંતર x -2, x -1, 2 ખાના લીધા. ત્રીજું કયું લઈશું? f'(x). છેલ્લે આવશે નિર્ણય. આ ખાનો કયા લઉં છું? પેલા આ રે 2 x છેલ્લે અહીંયા ડાયરેક્ટ ગણીશું. તો પહેલો અંતરાલ કયો આવશે? -∞ થી. કયો અંતરાલ આવશે? -∞. બીજો આવશે અહીં ઇન્ફિનિટી લખાશે. તો -∞ થી 0 ચક. બરાબર કે -∞ થી 0, -∞ થી 0 પહેલો અંતરાલ. બીજો 0 થી કેનો આવશે? 1નો. 0 થી 1, પછી 1 થી 2 અને 2 થી ઇન્ફિનિટી. આવા કેટલા અંતરાલ આવ્યા? 1 2 3 4 આવી ગયા 4 અંતરાલ. હવે આપણે કિંમત કોના વચ્ચેની મૂકવાની? આ બેની વચ્ચેની. -∞ થી 0ની વચ્ચેની -1 મુકાય. કઈ મુકાય? -1. xની જગ્યાએ કેટલા મૂકવાના? -1 મૂકીએ. -1 મૂકીએ તો આ માઇનસ, આ માઇનસ એટલે કે ઋણ. પછી xની જગ્યાએ -1 અહીંયા મૂકીએ છીએ તો આ ઋણ આવશે. બરાબર. અને ત્રીજો -1 અહીંયા આવશે, એટલે 3 વખત ઋણ થયા. આ ઋણ અને આ પણ ઋણ ગણાશે. બરાબર. તો 3 ઋણ આવ્યા એટલા માટે ઋણ જ રહેશે અહીંયા. કેમ ઋણ થયા સમજો. xની જગ્યાએ આપણે આ બેની વચ્ચેની રકમ લીધી છે, એ કિંમત ઋણ 1 અંદાજિત લીધી છે. બરાબર, નજીકની. -1 લીધી છે, માઇનસ મૂકીએ એટલે આ માઇનસ, આ માઇનસ ને આ માઇનસ, 3 ઋણ થયા એટલે f'(x) ઋણ એટલે ઘટતું વિધેય છે. -∞ થી 0માં ઘટતું વિધેય છે. xનું ખાનું બનાવ્યું હોય તો ચાલે, નહીં તો આના ઉપરથી ડાયરેક્ટ લેવાના. હવે કઈ કિંમત લઈશું? આ બેની વચ્ચેની. કોની? 0 અને 1ની વચ્ચેની.
0.1 અંદાજિત રકમ 0.5 લઉં છું તો 0.5 એટલે આ એ ધન 0.5 મૂકીશ એટલે આ તો ધન આવશે પણ આ ઋણ આવશે આ ઋણ પણ અહીં મૂકીશ તો આ એ ઋણ આવશે ઋણ ધન આ ઋણ આની કિંમત ઋણ આવી આની કિંમત ઋણ આવી બંને ઋણ એટલે ધન અને આ કિંમત તો પાછી ધન આવે એટલે ધન આવશે એટલે કયા આયા 0 થી 1 માં 0 થી 1 માં કયું વધતું વિધેય છે સમજાય છે ને દરેકને પછી આ બેની વચ્ચેની કિંમત લઈએ છીએ 1 અને આ સમજાવવા લીધી હતી હો હવે 1 અને 2 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે 1.5 આવે સમજવા માટે લઉં છું 1 અને 2 ની વચ્ચે 1.5 મૂકીએ એટલે આ ધન આ ઋણ રહેશે 1.5 મૂકીશું કેવી રીતે ઋણ 1.5 મૂકીએ છીએ એટલે આ 2 મોટી થશે ને એટલે ઋણ આવે અને આમાં પાછા આ ધન આવશે 1.5 મૂકીએ એટલે આ ધન આ ધન પણ એક ઋણના કારણે આ ઋણ રહેશે એટલે કયામાં 1 થી 2 માં કયામાં 1 થી 2 માં ઘટતું વિધેય છેલ્લો અંતરાલ આવ્યો 2 થી ઇન્ફિનિટી 2 થી ઇન્ફિનિટી એટલે બધા ધન જ આવવાના છે તો 2 કરતો વધારે રકમ આવવાની ધન ધન અને ધન બધા ધન આવશે એટલે ધન આ પણ ધન થાય છે એટલે જવાબ શું થશે 2 થી ઇન્ફિનિટી માં વધતું વિધેય છે ધ્યાન આપજો દાખલામાં શું ધ્યાન આપવાનું છે આ એક્સની ગણતરી કરવાની છે ભૂલી ના જાય એટલે આપણા જવાબો બુક પ્રમાણે છે કે નહીં એક્ઝેક્ટ જવાબ જોતા રહેવાનું એટલે આપણને ખબર પડતી રહે કયો દાખલો પૂરો થયો 8 હવે દાખલો લઈશું 9મો દાખલો મિત્રો ધ્યાન આપજો y બરાબર આવી રકમ છે આપણી પાસે 4 sin theta બાય 2 પ્લસ cos theta માઇનસ થીટા તો આનું વિકલન જરા ધ્યાન આપજો પહેલાં આટલાનું ભાગાકાર રીતે વિકલન થશે સમજાય છે આટલાનું ભાગાકાર રીતે વિકલન થશે તો ભાગાકાર રીતે વિકલન એટલે છેદનો વર્ગ છેદ એમને એમ અંશનું વિકલન શું થશે 4 અને cos થીટા બરાબર અંશનું વિકલન માઇનસ અંશ એમને એમ અને છેદનું વિકલન છેદ શું છે 2 એટલે એનું 0 અને આ કોસનું માઇનસ સાઇન થીટા અને આ થીટા એકલો છે એનું એક dy બાય ડી થીટા આવશે કેમ થીટાની સાપેક્ષે છે સમજાય છે dy બાય ડી થીટા થશે અને થીટાની સાપેક્ષે છે એટલા માટે એક આ થીટાનું એક સમજો ભાગાકાર રીતે વિકલન કર્યું છે આટલા પહેલા ભાગનું તો છેદનો વર્ગ છેદ એમને એમ અંશનું વિકલન કર્યું એટલે 4 સાઇનનું કોસ માઇનસ અંશ એમને એમ અને છેદનું આનું 0 અને આનું કોસનું માઇનસ સાઇન આ થીટાનું કિંમત 1 થઈ ગયું વિકલન હવે dy બાય ડી થીટા અત્યારે ઘણી બધા એક્સમાં કરે એટલે સાપેક્ષ ધ્યાન આપવું પડે કે અહીંયા થીટા છે થીટા આવવું જોઈએ હવે અહીંયા શું કરીશ હું તો લસા લઈ લઈશ શું લસા આવશે 2 પ્લસ cos થીટા નો સ્ક્વેર અંશનું આટલા ભાગમાં તો કશું થશે જ નહીં સાદુરૂપ ખાલી તો એ ગુણી નાખું છું આને નાનો ગુણાકાર કરું છું 4 દુ 8 cos થીટા 4 દુ 8 cos થીટા વત્તા 4 cos થીટા નો સ્ક્વેર સમજો આ અહીંયા ગુણ્યું એટલે 4 દુ 8 cos થીટા પ્લસ 4 cos સ્ક્વેર થીટા માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર થીટા માઇનસ આ પદને અહીંયા ગુણવું પડે લસા લઈએ એટલે 2 પ્લસ cos થીટા નો સ્ક્વેર વિકલન પહેલાં સમજવાનું છે
dy બાય ડી થીટા तो छेदनो वर्ग तो एमने 2 प्लस cos थीटा कौसनी बार वर्ग एम ने एम। हवे आ 8 cos थीटा है तो 8 cos थीटा प्लस आमांथी जोई जो बंनेमांथी 4 कॉमन है 4 कॉमन लीधा cos स्क्वेर थीटा प्लस sin स्क्वेर थीटा। अहींया वर्गनु विस्तरण -4 cos थीटा माइनस cos स्क्वेर थीटा केवी रीते समझाय छे ने आ बेनो वर्ग 4 2 दू 4 cos थीटा 12 माइनस ना कारणे बधा माइनस। हवे dy बाय डी थीटा बराबर 2 प्लस cos थीटा नो वर्ग एम ने एम। हवे आ मात्र 4 थई जशे आ कारण के आ sin स्क्वेर प्लस cos स्क्वेर की किंमत 1 समझ्या ने एटले 8 cos थीटा प्लस 4 आ रहे 4 केम आटला की किंमत 1 थई गई -4 cos थीटा माइनस cos स्क्वेर थीटा तो वधशे शू 4 4 निकली जशे आमांथी बादबाकी थशे 8 मांथी 4 जशे 4 वधशे એટલે dy बाय डी थीटा बराबर 2 प्लस cos थीटा नो स्क्वेर आ स्क्वेर एम ने आ 8 मांथी 4 गया એટલે 4 cos थीटा माइनस cos स्क्वेर थीटा। हवे आ माइनस cos स्क्वेर थीटा लख्या 4 लख्या हवे कॉमन निकलशे तो dy बाय डी थीटा बराबर 4 ने cos थीटा कॉमन काढ्या तो वध्युं शुं 4 तो नहीं निकलता એટલે 4 माइनस cos थीटा वध्युं 2 प्लस cos थीटा नो स्क्वेर। हवे समझवानुं छे के आखू विकलन कर्युं विकलन धन छे के ऋण आटલું नक्की करवानुं। जो धन होय तो વધતું વિધેય ऋण होय तो घटતું विधेय વધતું ઘટતું જ નક્કી કરવું છે। ચરણ પણ આપેલું એટલે પહેલા ચરણમાં છે તો આપણે 2 પ્લસ cos થીટા ગ્રેટર દેન 0 સમજાય એટલે આ તો 0 છે જ। બીજું 4 માઇનસ cos થીટા ગ્રેટર દેન 0 બરાબર આ રહ્યું ગ્રેટર દેન 0 અને આ પણ ગ્રેટર દેન 0 કેમ કે cos थीटा बिलोंग्स टू 0 थी पाई 0 थी पाई એટલે પહેલું ચરણ છે એટલે cos थीटा बिलोंग्स टू 0 થી 1 ની વચ્ચે જ હોય એની કિંમત એ પાછી મોટા કૌંસ બરાબર। તો આના ઉપરથી કહી શકીએ કે આ 4 છે અને આ કિંમત cos थीटा છે આની કિંમત -1 થી 1 ની વચ્ચે જ હોય એટલે આપણે તો 0 થી 1 ની વચ્ચે હશે માટે આ કિંમત વધારેમાં વધારે 1 હશે તો બાદબાકી કરો 3 વધશે એટલે આ ગ્રેટર દેન 0 આવ્યો એટલે આ ગ્રેટર દેન આ પણ ગ્રેટર દેન અને cos થીટા પણ ગ્રેટર દેન કેમ cos થીટાની કિંમત પહેલા ચરણમાં તો ધન જ હોય બરાબર। cos થીટા બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 માટે cos थीटा ग्रेटर देन 0 माटे f डैश x ग्रेटर देन 0 अथवा तो f विकलन आखो dy बाय डी थीटा ग्रेटर देन 0 माटे f ए शुं कीधुं छे f ए વધતું વિધેય છે વધતું વિધેય છે। आ तो आपने पहलू चरण ज आपेलू है जो चारे चार चरण आपे तो पण दाखलो कही सकीए बहारना दाखला जे खरा जीना ने नाम आई सके कि आ पहलू चरण तो बीजू चरण में तो बीजा चरण में cos ऋण है એટલે ઘટતું વિધેય कारण के आ एक धन है कोण आ धन है અને आ पण धन है तो cos ऊपर जो पहलू चरण में होय तो cos केवुं વધતું વિધેય આમાં નામાં બીજું ચરણ ખાલી આલ્યું હોય पाई बाय 2 दी पाई तो घटતું વિધેય આવે ત્રીજું ચરણ આપ્યું હોય તો એ ઘટતું આવે
ક્યાંથી પાયથી 3π/2 અને ચોથું ચરણ આપ્યું હોય તો પાછું વધતું વિધેય. સમજાય છે? આ ચરણના આધારે દાખલાનો જવાબ બદલાઈ જાય. દાખલો ફેરવીને પૂછવો હોય તો એ ચરણ બદલી કાઢવાનું. આ ચરણ બદલીએ એટલે જવાબ બદલાઈ જાય. સમજ્યા? બહુ સમજ ધ્યાન રાખજો. 12ની પરીક્ષા આપણી બુકના દાખલા એટલું મહત્ત્વ નહીં રાખવાનું. દાખલો કયો પૂરો થયો? 9મો. 10મો દાખલો મિત્રો, સાબિત કરો કે લઘુગુણિતીય વિધેય. કયું કીધું છે આપણને? લઘુગુણકીય વિધેય. લઘુગુણકીય વિધેય એટલે કે fx બરાબર શું થશે? log x. fx બરાબર શું થશે? log x. લઘુગુણકીય વિધેય fx નથી આપેલું એટલે લઘુગુણકીય વિધેય એટલે log x. એ કયા? 0 થી ઇન્ફિનિટીમાં વધતું વિધેય છે. તો આપણે આ રકમ લીધી તો f' x કરી દીધા તો આનું વિકલન શું થાય? 1/x. અને x બિલોંગ્સ ટુ શું આપણને આપેલું છે? x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફિનિટી. તો આના ઉપરથી ખબર પડે કે x ની કિંમત 0 તો લેવાની જ નથી. 0 થી નાનો કૌંસ છે એટલે 0 તો લેવાની જ નથી. 0 થી ઇન્ફિનિટી એટલે 1 2 3 4 ગમે તે લેવાની છે. માટે f' ગ્રેટર દેન 0. આ પણ ગ્રેટર દેન 0. કેમ? સમજો. x ની કિંમત 0 નથી લેવાની. 0 થી ઇન્ફિનિટી એટલે ધન ભાગ જ લેવાનો. અને આ મતલબ કે f' ગ્રેટર દેન 0 આવ્યો. માટે f એ કેટલા? 0 થી ઇન્ફિનિટીમાં ચુસ્ત લખવું હોય તો લખી શકાય. માં કેવું છે? વધતું વિધેય છે. અમુક સાહિત્યમાં રકમ સુધારીને ચુસ્ત વાપરી છે તો ચુસ્ત લખી શકીએ, ચાલે, કોઈ ફરક પડતો નથી. સમજી ગયા દાખલામાં? કમ્પ્લેટ. દાખલો નંબર 10. કેમ ધન કેમ થયું? કારણ કે 0 થી વધારે રકમ લેવાની છે માટે. હવે આ દાખલો જુઓ, વધતું કે ઘટતું નક્કી નથી. એટલે મતલબ વધતું કે ઘટતું ખબર પડતી નથી એવો થયો. તો આપણે ભાઈ fx બરાબર રકમ આપીએ છીએ x² - x + 1. f' કરું તો શું થાય? 2x - 1. હવે x ની કિંમત 1/2 આવે. f' બરાબર 0 લેતા તો શું થયું? 2x - 1 બરાબર 0 એટલે x બરાબર 1/2. બરાબર? એટલે બે ભાગ પડ્યા. કેટલાથી? તો -ઇન્ફિનિટી -1થી આપણે આટલો ભાગ જ છે, આટલાથી આટલું જ ભાગ આપેલો છે આના ઉપર. અહીં -1 આપ્યો છે, અહીં 1 આપ્યો છે અને આપણે અહીંયા x ની કિંમત 1/2 આવી. કઈ આવી? 1/2. તો -1 થી 1/2 આ પહેલો અંતર. આમાં -1 થી કેટલા કીધા? 1/2. તો -1 થી 1/2 ની કિંમત વચ્ચે લઈએ તો કઈ કિંમત આવે? આના કરતાં નાની, તો 1/4 લેવાય. કઈ લેવા? આના કરતાં નાની. આના વચ્ચેની કિંમત લેવી હોય સમજવા માટે તો 1/4 આવે. કઈ આવે? આના કરતાં નાની એટલે 1/4. 1/4 મૂકીએ અહીંયા 2 જોડે 1/4 -1. સાદરૂપ આલો તો 2 દુના 4 ઉડી ગયા એટલે 1/2 - 1 બરાબર -1/2. એટલે આ <0 માં f' <0 માટે f એ ઘટતું વિધેય છે. પછી 1/2 થી 1/2 થી 1 આવી જાય ને માં f' ગ્રેટર દેન 0 આવશે. શું આવે? ગ્રેટર દેન 0. કેવી રીતે? તો આનાથી મોટી રકમ મૂકવી પડે. અહીંયા 1/2 થી આની વચ્ચેની કિંમત. તો કઈ કિંમત? ગમે તે કિંમત મૂકી શકશો તો એ કિંમત ધન આવશે. શું આવશે? માં f' ગ્રેટર દેન 0 માટે f એ વધતું વિધેય છે. તો વિધેય છે. હવે આના ઉપરથી શું કહી શકાય કે -1 થી 1 માં અથવા તો -1 થી 1 પર ચોપડીના જવાબની અંદર 1 પર વધતું
કે ઘટતું વિધેય નથી. કેમ નથી? નક્કી નથી કરી શકાતું. આટલાથી આટલા પોર્શનની અંદર બે ભાગ પડી જાય છે. એક ભાગમાં ઘટતું આવે છે અને બીજા ભાગમાં વધતું આવે. એટલે આના ઉપરથી આ વધતું ઘટતું નક્કી કરી શકાતું નથી. આ વસ્તુ સમજવાની છે. સમજ્યા? આજની તારીખમાં આપણે કયો દાખલા સુધી પૂરું કર્યું? આટલે સુધી. બરાબર. હવે પછીનું લેક્ચર આવતા લેક્ચરમાં લઈશું. લેક્ચર જોવાના, સંતોષપૂર્ણક જોવાના, સમજણ ન પડે તો રિવર્સ કરીને ફરતી જોવાના. બરાબર. અને સારા લાગે તો મિત્રોને ચેનલ શેર કરતા રહેજો. બરાબર. હવે આવતા લેક્ચરમાં મળીએ.